રાજકોટ લોકસભા બેઠક પરથી કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાનું ટિકિટ આપવામાં આવી છે. ઉમેદવાર જાહેર કર્યા બાદ આજે પ્રથમવાર રાજકોટ પધારેલ રૂપાલાનું શહેર ભાજપ દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભાજપ કાર્યાલય ખાતે પરસોત્તમ રૂપાલા કાર્યકરોને સંબોધન કરીને જણાવ્યું હતું કે પડકાર ભાજપ માટે નહીં વિપક્ષ માટે છે. 26 સીટ પર ભાજપનો ભવ્ય વિજય થશે. રાજકોટની ધરતીને વંદન કરવા આવ્યો છું. અંબરીશ ડેર અમારા અમરેલીના છે અને રાજુલા સ્થાયી થયા છે. અર્જુન મોઢવાડિયા સૌરાષ્ટ્રના મોટા નેતા છે અને ભાજપમાં આવ્યા છે. રાજકોટની જનતાને કહેવા માંગુ છું કે આમ તો હું તમારો પાડોશી છું. રાજકોટના અનેક કાર્યક્રમોમાં આવું છું અને આવતો જતો રાજકોટની જનતાને નરેન્દ્ર મોદીની કારકિર્દીનો પાયો નાખ્યો છે, જે આજે વટવૃક્ષ બનીને ઊભો છે, જેમાં હું અંજલિ નાખવા આવ્યો છું. આજે હું રાજકોટની ધરતીને પ્રણામ કરવા માટે આવ્યો છું. રાજકોટના કાર્યકર્તાઓને વંદન કરવા માટે આવ્યો છું અને મેં કહ્યું તે પ્રમાણે ચૂંટણીની જાહેરાત બાદ રાજકોટ નગરની અને જિલ્લાની અમારી ટીમ જે કાર્યક્રમો ઘડશે એ કાર્યક્રમોમાં હું પણ એક કાર્યકર્તા તરીકે જોડાઈશ. મિત્રો, અમે સૌ આ વખતની ચૂંટણીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારતને લક્ષ્ય કરવાના સંકલ્પ સાથે મતદારોની વચ્ચે જવાના છીએ. મારા મતે આ સીટના પડકારને બદલે હું એવો નમ્ર જવાબ જરૂર આપી શકું. પડકાર વિપક્ષને માટે છે. ભારતીય જનતા પાર્ટી માટે 26 સીટ ઉપર જનતા અને કાર્યકર્તાઓનો ઉત્સાહ અભૂતપૂર્વ વિજય તરફ દોરી જશે. મારા મતે આનો જવાબ કોંગ્રેસ પાર્ટીએ આપવો જોઈએ. હું એમને જરૂર આવકારું છું. અમરીશભાઈ અમારા રાજુલાના છે, મૂળ અમારા લાઠીના છે. હવે રાજુલા સ્થિર થયા છે. અર્જુનભાઈ મારી દૃષ્ટિએ સૌરાષ્ટ્રના કોંગ્રેસના નેતા કહી શકાય. વર્ષો સુધી અમે સામે રહ્યા છીએ. કેવા સંજોગોમાં એમને પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હશે એ અંગે પોતે જ જાણ કરે એવા એ પરિપક્વ નેતા છે. ભારતીય જનતા પાર્ટીની દૃષ્ટિએ મને એવું લાગે છે કે અમારી પાર્ટી આદરણીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં હવે એ માત્ર પોલિટિકલ પાર્ટીને બદલે રાષ્ટ્રના વિકાસ કરતી ટીમ તરીકે દેશની જનતા જોવા લાગી છે અને એને કારણે આ પ્રકારના દ્રશ્યો હવે આપણને જોવા મળે. રાજકોટની જનતાને હું એવું કહેવા માગું છું કે હું આમ તો તમારો પાડોશી છું. ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી કામ કરતો કાર્યકર્તા છું. રાજકોટની અંદર પણ હું પાર્ટીના અને સામાજિક કાર્યક્રમોમાં ખૂબ મોટા પ્રમાણમાં આવ્યો ગયેલો છું. મેં અહીંયા ચૂંટણી વ્યવસ્થાના ભાગરૂપે એક વોર્ડના ચૂંટણી કાર્યાલયનું પણ સ્વયં સંચાલન કરેલું છે. હું રાજકોટની જનતાને એવી વિનંતી કરવા માટે આવ્યો છું કે નરેન્દ્ર મોદી સાહેબ દેશને વિકસિત ભારત બનાવવાના લક્ષ્ય માટે કામ કરી રહ્યા છે. આપ સૌએ રાજકોટની જનતાએ નરેન્દ્રભાઈ મોદી સાહેબની કારકિર્દીની શરૂઆતનો પાયો નાખેલો છે. એની ઉપર અત્યારે એક મોટું વટવૃક્ષ ઊભું થયું છે, જેના ફળ આખા દેશને અને આખા વિશ્વને મળી રહ્યા છે. એમાં એક અંજલિ આપવા માટે હું પણ આવ્યો છું અને આપ સૌના સહકારની અપેક્ષા રાખું છું.